ગુનેગાર। જી હા, જૂનાગઢના પંચાળા ગામે યુવકના આપઘાત કેસમાં ભાજપના નેતાની સંડોવણી। પંચાળા ગામે 27 જુલાઈ નાગજી ચુડાસમા નામના યુવકે આપઘાત કર્યો હતો। આપઘાત પહેલા મૃતકે ઉતારેલા વિડીયોમાં મુખ્ય આરોપી તરીકે ભાનુ ઓડેદરાનું નામ ખુલ્યું છે। તાલુકા પંચાયત પ્રમુખના પતિ ભાનુ ઓડેદરા સામે ફરિયાદ નોંધાઈ। મૃતકે ભૂરા ચાંચિયા, કરસન સોલંકીને પણ આપઘાત માટે જવાબદાર ગણાવ્યા। ભૂરો ચાંચિયા ભાજપ નેતા ભાનુ ઓડેદરાનો માણસ હોવાની ચર્ચા છે। કરસન સોલંકીને પણ ભાનુ ઓડેદરા અને ભૂરો ચાંચિયા ઉકસાવતા હોવાનું મૃતકે કહ્યું। જૂની અદાવતમાં ભૂરો ચાંચિયા મૃતક સાથે બબાલ કરતો હોવાનો ખુલાસો થયો છે। થોડા સમય પહેલા ભૂરા ચાંચિયાએ મૃતકની પત્નીને ધમકાવીને બાઇક સળગાવી દીધું હતું। મૃતકે કરસન સોલંકીને પોતાનું ટ્રેક્ટર વેચવા આપેલું હતું। કરસન સોલંકીએ મૃતકના ટ્રેક્ટરના 2,60,000 પચાવી પાડતા જીવન ટૂંકાવ્યું। મૃતકની પત્નીએ ભૂરા ચાંચિયા, કરસન સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે। અગાઉ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી। ધરપકડના 2 જ દિવસમાં આરોપીઓ છૂટી જતા પરિવારમાં ભયનો માહોલ છે। મારા ભના મેરે વડોદરા એ મારી આખી ગેમ મેન કારણ એ છે। ભના મેરે વડોદરા અને ભૂરું અંશીમાં મને મારવામાં ફૂલ ઓછી કરી લીધી। હું આ સુસાઇડ નોટ કરું ને એમાં મારા ઘરના ભાઈ ને બધા અટાણે આટો મારવા ગયા મારા હવારાને। હવે મેન મુદ્દેગાર આ હે બે પર્સનને સળવનાર હે ને એ આ હે। હવે તંત્ર શું કરે, હું તો મરી જવાનો હે। વિડીયો મોબાઈલમાં મૂકતો જાઉં, હજી થાય હવે કાર્યવાહી હાસી કરે તો સારું કહેવાય। નકર આવો ગુંડાને તો ભૂગા એમ નથી। હું કેમ પૈસા નથી અમારે મજૂરી કરીને ધંધો કરવો। એક આપઘાતનો બનાવ જાહેર થયેલો, જેમાં પંચાળા ગામના રહીશ નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ આપઘાત કરેલો, જેમાં તેઓના પત્ની રેખાબેને આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા તેમજ કરસનભાઈ સોલંકી વિરુદ્ધ આપઘાતના દુષ્કર્મની ફરિયાદ આપેલી, જેની તપાસ કેતોજ પોલીસ સ્ટેશન હાથ ધરી, જેમાં 2 આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। જે તપાસ દરમિયાન મૃતકના પત્નીએ વિડીયો પણ રજૂ કરેલા, જે આધારે વધુ એક આરોપી ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા વિરુદ્ધ પણ એનું પણ તપાસમાં નામ ખુલેલું છે અને તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે। કે કરશનભાઈ સોલંકી છે ટ્રેક્ટરવાળા, એને ટ્રેક્ટર આપ્યું હતું ને 2,60,000નો એને ચેક આપ્યો હતો। ચેક પણ ખોટો હતો અને બેંકમાં જોવડાવ્યું તો બેલેન્સ નહોતું। તે વારંવાર ઉઘરાણી કરતો તો કરશન કહેતો હતો કે આજ આપું ને કાલ આપું। અને આજથી 1.5 મહિનો પહેલા ભૂરો કાંતિલાલ ચાંચિયા જેની ગાડી સળગાવી નાખી હતી, જે કે ટાંકાની બાજુમાં મહાદેવ પાન સેન્ટર આવેલ છે એની આગળ, અને ત્યાં ગાડી સળગાવી નાખેલ છે। અને એના ઘરનાને નરેશભાઈ બોલાવેલ કે ભાઈ તમે અહીં આવો, અને ગયા તો એને છોડાવ્યા કે ભાઈ, અને એને કીધેલ કે ભાઈ તારે પતિ જોઈએ। ટ્રેક્ટર વેચી નતું, એના પૈસા આવ્યા નતા, ચેક આપતા પણ એ ખોટા ચેક પડતા, 2 પાછા ચેક એની તે વારંવાર ખોટા પડતા, એને લીધે મૂંઝાઈ ગયેલ રહેતા। કરશનભાઈ સોલંકી અને મોબાઈલ ખુલ્યો પછી અમે એના ઉપર પોલીસે ફરિયાદ કરી કે અમ કે એનું નામ લીધું નતું કે ભનાભાઈ ઓડેદરા, કે આગલા કે ફરિયાદમાં એને ભાભીને બાંધ્યા હતા ને ત્યાં મારા પતિને ગયા હતા એમાં એનું નામ લખી ગયેલું હતું। એમાં માથાકૂટમાં ગયા હતા ત્યાં પેલાના ઘરે કે કંઈ હતું નહીં, પણ એનું ખોટું નામ એને રાખ્યું।